કાંઠામાં સગીરાનો અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં આ મામલે તપાસ કરાશે। ઈડર કડિયાદરાની આ ઘટના સામે આવી છે। ઈડરના કડિયાદરામાં સમગ્ર ઘટના બની। ટ્યુશનથી પરત ફરતી સગીરાના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં બાઇક ઉપર આવેલા ઈસમોને સગીરાને ભગાવવાનો પ્રયાસ છે તે નિષ્ફળ નીવડ્યો છે। સગીરાને લઈને અજાણ્યો ઈસમ છે તે ભાગે તે પહેલા જ તેને પકડી પાડવામાં આવ્યો હતો। અજાણ્યા ઈસમને સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો છે, તેને મારઝૂડ કરી છે। ઘટના મામલે ઈડર પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ગ્રામ્યજનોએ આરોપીને પોલીસના હવાલે કર્યો તો સગીરાના અપહરણના કરવાનો જે પ્રયાસ કર્યો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લામાં હડકંપ મચવા પામ્યો છે। લોકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો છે। તો ઈડરના કડિયાદરામાં આ ઘટના બની હતી। ટ્યુશનથી પરત ફરતી સગીરાના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં બાઇક ઉપર આવેલા ઈસમોનો સગીરાને ભગાવવાનો પ્રયાસ છે તે નિષ્ફળ નીવડ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેગા ફોન લાઈન પર જોડાયા છે। જી, સાબરકાંઠામાં સગીરાનો અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ગ્રામ્યજનો દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? જીસ્મિતા, ચોક્કસથી વાત કરવામાં આવે તો સાબરકાંઠાના ઈડરના કડિયાદરા ખાતેની ઘટના છે। કડિયાદરા ખાતે સાંજના સમયે સગીરા છે તે ટ્યુશન ક્લાસીસમાં હતી અને ટ્યુશન ક્લાસીસમાંથી છૂટ્યા બાદ અજાણ્યો જે ઈસમ છે તેને બાઇક ઉપર બેસાડીને અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોની નજરે અપહરણનો પ્રયાસની ઘટના છે તે ધ્યાને આવતા સ્થાનિક લોકોએ બાઇક ચાલકને રોકી અને તેને હાથાપાઈનો માર માર્યો હતો। બાઇક ચાલકની જે સગીરા છે તેને અપહરણ કરીને લઈ જવાનો પ્રયાસ હતો, તેને લઈ સ્થાનિક લોકોએ બાઇક ચાલક છે અજાણ્યો ઈસમ છે તેને ઝડપી પાડ્યો હતો અને તેને પકડીને ઈડર પોલીસને જાણ કરાઈ હતી। ત્યારબાદ ઈડર પોલીસને આ જે ઈસમ છે તેને સુપ્રત કરવામાં આવ્યો હતો। જોકે મહત્વની બાબત એ કહી શકાય કે સુરક્ષા અને સલામતી બેટીની સુરક્ષા સલામતીની જે સરકાર દ્વારા જે વાતો કરવામાં આવી રહી છે તેની સામે જે સાંજના સમયે અંતરિયાળ વિસ્તારમાં છોકરીના અપહરણની ઘટનાના પ્રયાસને લઈ સમગ્ર જિલ્લાની અંદર ગભરાટ ફેલાયો છે। જો કે વાલીઓએ પણ સાવચેત થવાની જરૂર છે અને હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો છે અને મેસેજ છે તે પણ વાયરલ થઈ રહ્યા છે અને લોકોને જાગૃત થવાની અપીલ પણ કરી રહ્યા છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અજાણ્યા ઈસમને સ્થાનિકોએ પકડી પાડ્યો હતો અને તેને મેથી પાક ચખાડવામાં આવ્યો છે। ઘટના મામલે પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને જે ઈસમ છે તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે।